કુંકાવાવ તાલુકાના લુણીધાર ગામની શ્રી એલજી એજ્યુકેશન કેમ્પસનો ભારત દેશમાં ડંકો. 69મી અખિલ ભારતીય શાળાકીય નેટબોલ અંડર 17 તેમજ અંડર 14 ભાઈઓ અને બહેનો લુણીધાર ગામની શ્રી એલજી એજ્યુકેશન કેમ્પસ શાળામાંથી નાદેડ ખાતે મહારાષ્ટ્ર રમવા ગયેલ હતા, જેમાં ગુજરાતની અંડર 17 બહેનોની ટીમનો સમગ્ર ભારતમાં ત્રીજો નંબર પ્રાપ્ત કરેલ છે. જે ટીમમાં લુણીધાર ગામની શ્રી એલજી એજ્યુકેશન કેમ્પસ શાળાની બે બહેનોએ સરસ પ્રદર્શન કરી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ છે. બોઘાણી કાવ્યા અને રામાણી નિધિ આ જોરદાર પ્રદર્શન દ્વારા શાળા તેમજ જિલ્લા અને રાજ્યનું ગૌરવ વધારેલું. તે માટે કોચ શ્રી મનીષભાઈની સખત મહેનત તેમજ કેમ્પસના ટ્રસ્ટી શ્રી મહેશભાઈનો તો સાથ સહકાર રંગ લાવ્યો હતો. આ સફળતા બદલ કેમ્પસ ડિરેક્ટર મેહુલભાઈ પાઠક, આચાર્ય શ્રી તુષારભાઈ પાઠક તેમજ શાળાના સ્ટાફ મિત્રોએ શુભેચ્છા પાઠવી હતી. રિપોર્ટર બિપિન રાઠોડ, ચલાલા, અમરેલી. લુણીધાર આચાર્ય શ્રી તુષાર પાઠક. 69મો અખિલ ભારતીય શાળાકીય નેટબોલ સ્પર્ધાની રાષ્ટ્રીય કક્ષાએ ઉજવણી થયેલ હતી, જેમાં ગુજરાતની ટીમમાં અમારી શાળાના 9 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. તેમાંથી ગુજરાતની અંડર 17 બહેનોની ટીમ સમગ્ર ભારતમાં ત્રીજો નંબર પ્રાપ્ત કરેલ છે અને એ ટીમની અંદર અમારી શાળાના બે બહેનોએ સરસ પ્રદર્શન કરેલું હતું, જેનું નામ છે રામાણી નિધિ અને બોઘાણી કાવ્ય. આ બે બહેનોને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરવા બદલ અમારા શાળાના ટ્રસ્ટી શ્રી મહેશભાઈ પાઠક, કેમ્પસ ડિરેક્ટર મેહુલભાઈ પાઠક, આચાર્ય શ્રી તુષારભાઈ પાઠક અને સફળતા માટે સખત મહેનત કરવાવાળા મનીષભાઈ, કોચ શ્રી અને શાળા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન આપે છે. વંદે માતરમ. મારું નામ પાઠક મેહુલ છે. શ્રી એલજી એજ્યુકેશન કેમ્પસ લુણીધાર. અમારી શાળામાંથી SGFI 2025 69મો શાળાકીય રમતોત્સવ નેટબોલમાં રમવા માટે ગયેલ. તેમાં ગુજરાતની ટીમ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ છે. તેમાં અમારી શાળાની બે બાળાઓ જેઓ બોઘાણી કાવ્યા અને રામાણી નિધિ સરસ પ્રદર્શન કરી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી છે. તે બદલ શાળા પરિવાર તેમને બિરદાવે છે. થેન્ક યુ. હું શ્રી એલજી એજ્યુકેશન કેમ્પસ લુણીધારમાં અભ્યાસ કરું છું. 69મી અખિલ ભારતીય શાળાકીય નેટબોલ સ્પર્ધામાં અમારી શાળામાંથી 9 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે, જેમાં બહેનોની અંડર 17ની ટીમે સમગ્ર ભારત અને ગુજરાતમાં ત્રીજો નંબર અપાવેલો છે અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલો છે, જેમાં અમારી શાળાની બે વિદ્યાર્થીનીઓ રામાણી નિધિ અને બોઘાણી કાવ્યાએ પણ ભાગ લીધેલ છે અને સારું એવું પ્રદર્શન કરેલ છે. તેમને બ્રોન્ઝ મેડલ પણ પ્રાપ્ત થયેલ છે. તો તેના બદલામાં અમારા ટ્રસ્ટી શ્રી મહેશભાઈ પાઠક તથા કેમ્પસ ડાયરેક્ટર શ્રી મેહુલભાઈ પાઠક તથા તુષારભાઈ પાઠક તથા અમારા શ્રી સ્પોર્ટ્સ કોચ મનીષભાઈ રાછડિયા અને શાળા પરિવાર તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.